જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાણક્ય નીતિના 13મા અધ્યાયના બીજા પાઠમાં આપનું સ્વાગત છે. બંધન અને મુક્તિ. વિષય વાસનામાં આસક્ત મન બંધનમાં પડે છે, પરંતુ વિષયોમાં મગ્ન ન રહેનારું મન યુક્ત છે. આ મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. બંધન અને મુક્તિ એ મનનું કારણ છે. કોઈ પણ વિષયમાં મન મોહિત થાય તો એમાં બંધાય છે. જો એ જ રીતે એમાં આસક્ત ન થાય તો એ મુક્ત હોય છે. સંસારના રોજબરોજના વ્યવહારોમાં પણ મન જો વધુ ચંચલ હોય તો માણસ કેટલા ફાસલામાં ફસાય છે, અને મનને જો માત્ર થોડું વશ કરવામાં આવે તો કેવી પરમ શાંતિનો અનુભવ થાય છે. જ્ઞાનના ક્ષેત્રમાં તો મનની પાર બિયોન્ડ માઇન્ડ જવાનું છે. સમાધિ અવસ્થા. જ્યારે દેહાભિમાન સાવ ઓગળીને શૂન્ય થઈ જાય અને જ્યારે પરમાત્માને જાણી લેવામાં આવે જ્યાં જ્યાં મન છે ત્યાં સમાધિ છે. દેહાભિમાન જ અજ્ઞાનનું કારણ છે. જો મનુષ્ય દેહ હોવા છતાં દેહભાવથી મુક્ત થઈ જાય તો તે સમાધિની સર્વોત્તમ સ્થિતિ. એ વ્યક્તિ પછી દેહ હોવા છતાં દેહ વિનાના બની જાય છે. રાજા જનક આવા વિદેહી હતા. એનું અહમ મમત્વ સાવ શૂન્ય થઈ જાય છે. જેથી જ જનક કહેતા, મિથિલા રાજધાની બળી જાય તો એમાં સારું કશું નથી બળતું. આવા મહાપુરુષને સ્થિતિપ્રજ્ઞ કહેવાય અને તે નિત્ય સમાધિમગ્ન હોય છે. આવી દશાને જ સહજ સમાધિ કહેવાય છે. કબીર સાહેબ કહે છે, સાધુ સહજ સમાધિ ભલી. ઈચ્છાનો અંત એટલો ચિંતાનો અંત. મનમાં જે ઈચ્છ્યું તે બધું મનુષ્યને સાવ સહેલાઈથી ક્યાંથી મળે. બધી જ બાબતોના દેવને આધીન છે એમાં સમજીને સંતોષ રાખવો. કર્મ કરતાની પાછળ જાય છે. હજારો ગાયોનું ટોળું ઊભું હોય તેમાંથી વાછરડું તેની માતા પાસે પહોંચી જાય છે. એ જ રીતે કરવામાં આવેલું કર્મ એના કર્તાની પાછળ જાય છે. મનુષ્યને એના કર્મો છોડતા નથી. કર્મો અગાઉના જન્મમાં સંચિત હોય છે કે આ જન્મો આચરેલા હોય છે. એના કર્તાને ઓળખી લે છે અને કર્મોનું ફળ સારું કે ખરાબ પણ અવશ્ય ભોગવવું પડે છે. હજારો ગાયોનું ટોળું ઊભું હોય એમાં બધી ગાયો એકસરખી દેખાતી હોય છતાં વાછરડું એની માતાને ઓળખી કાઢે છે અને દોડીને એની પાસે પહોંચી જાય છે. તેવી જ રીતે મનુષ્યોની ભીડમાં પણ કર્મો એના કરનારને શોધી કાઢે છે અને એ કર્મોનું પરિણામ એને ભોગવવું પડે છે. સાંભળો કવિ ગંગની વાણી. કર્મહિ અર્જુનહિન ભયો અરુ કર્મહિ ગોવિંદ તેનું ચરાય. કર્મહિ સુંદરી દાસી બની અરુ કર્મહિ પ્રેમ રસોઈ પકાય. કર્મોના ફળ ભોગવવા અર્જુન નપુંસક થયો. કર્મના પ્રભાવથી જ શ્રી કૃષ્ણ ગોવાળ બન્યા. કર્મના પ્રતાપે જ દ્રૌપદીને દાસી બનવું પડ્યું અને કર્મના સિદ્ધાંતથી જ ભીમસેનને રસોઈ કરવી પડી. નિત્ય કર્તવ્ય મનુષ્ય. જે મનુષ્ય કાર્ય સુવ્યવસ્થિત કરતો નથી તેને તો જનસમાજમાં સુખ છે ને તો વનવાસમાં સુખ છે કે લોકોની વચ્ચે રહીને જનસંપર્ક એને બાળે, અને જો વનમાં રહે તો નિર્જનતા એને બાળે. સત્કાર્યોથી જનસમાજમાં ગૌરવ અને સન્માન મળે છે. આ રીતે પ્રાપ્ત થતો લોકાદર સુખ આપે છે, પરંતુ જે માણસ પોતાના નિયત કર્તવ્યો બરાબર બજાવતો નથી એને લોકો માન આપતા નથી. પરિણામે એને સમાજની વચ્ચે રહેવાથી સુખ મળતું નથી અને ભાગીને અરણ્યમાં ચાલ્યો જાય તો ત્યાં મનુષ્યોની વસતી એટલે ત્યાં લોકસંપર્કના અભાવમાં એને એકલતાની પીડા સહન કરવી પડે છે. એથી એને તો જનસમાજ વચ્ચે સુખ ન સુખમાં છે. ગુરુ વિદ્યાનો ભંડાર છે. જેવી રીતે મનુષ્ય કોથળીથી ખોદીને પૂતળમાંથી જળ મેળવે છે તેવી રીતે સેવા કરવાનો શિષ્ય ગુરુ પાસે રહેલી વિદ્યા પ્રાપ્ત કરે છે. જળ ભંડાર પૂતળમાં ભરપૂર રહે છે, પરંતુ ભૂમિ ઉપર ઊભા રહીને વિચાર કરી અને પ્રયત્નો ન કરી તો એ પૂતળના જળના દર્શન થતા નથી. પણ અવિરત પુરુષાર્થ કરી કોથળીથી ધરતીને ખોદ્યા કરીને તો જળ પ્રગટ થાય છે. ઠીક કહ્યું છે કવિ, સિદ્ધિ એને જે પરસેવે નહાય. એ જ રીતે ગુરુના અંતર્મનના વિદ્યાનો ભંડાર ભર્યો છે. જો શિષ્યને એ ભંડાર પ્રાપ્ત કરવાની ઝંખના હોય તો તેણે ગુરુની અવિરત અને અપ્રતિમ સેવા કરીને તેના આશીર્વાદ મેળવવા જોઈએ. સદબુદ્ધિ સત્કર્મ કરાવે. મનુષ્ય એના કર્મ પ્રમાણે ફળ મળે તો એની બુદ્ધિ એના કર્મને અનુસરનારી થાય છે. તો પણ સદબુદ્ધિવાળા આર્ય સજ્જનો સારી રીતે વિચારીને જ કર્મો કરે છે. અહીં પણ ચાણક્યે કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું ફળ તેને મળે, પણ કર્મ કરવાની પ્રેરણા કોણ આપે? કર્મનું પ્રેરક બળ છે. બુદ્ધિ જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે કર્મ થાય. સદબુદ્ધિ સત્કર્મ કરાવે, દુર્બુદ્ધિ દુષ્ટ કર્મ કરાવે. આર્ય સજ્જનો હંમેશા સત્કર્મમાં જ પ્રવૃત્ત રહે છે. ગીતાકાર કહે છે, સાત્વિક કર્મો યજ્ઞ, દાન અને તપ વગેરે તો કરવાના જ છે, આવા કર્મો તો અવિરત કાર્યો કરે. ગુરુ જ્ઞાનના અજવાળા પાથરે. માત્ર અક્ષર જ્ઞાન આપ્યું હોય એવા ગુરુને પણ જે વંદન નથી કરતો તે શ્વાનની સેંકડો યોનિઓમાંથી પસાર થયા પછી ચાંડાલો જન્મે છે. આપણી સંસ્કૃતિએ ગુરુને બ્રહ્માનું સ્થાન આપ્યું છે. અક્ષર જ્ઞાન આપનાર વિદ્યા ગુરુ છે. તે આધ્યાત્મિક જ્ઞાન આપનારો સદગુરુ બંને શિષ્યો માટે એના પરમ દેવતા છે, કારણ કે બંને ગુરુ શિષ્યના અંતરમાં રહેલા અજ્ઞાનના અંધારાને હટાવીને જ્ઞાનના અજવાળા પાથરે છે. અહીં આપણા ચાણક્ય નીતિના અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.